નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ સંહિતામાં ફરી એક વખત આપનું સ્વાગત છે। ખેડૂત મિત્રો, આ વર્ષે એટલે કે 2025-26માં છેલ્લા એક મહિનાથી આપણે સોશિયલ મીડિયા એટલે કે ફેસબુક અને યુટ્યુબ ઉપર વારંવાર વિડીયો અને વરસાદ અને ચોમાસાને લઈને આગાહી જોઈ રહ્યા છીએ કે આ વર્ષે ખૂબ જ સારો વરસાદ લેવાનો છે। એનું આપણે એક ઝલક હમણાં છેલ્લા 1-2 દિવસમાં જોઈ પણ લીધી। લગભગ સમગ્ર ગુજરાતમાં વાવાઝોડા સ્વરૂપે પણ વરસાદ પડી ગયો। જો આટલો સારો વરસાદ પડવાનો હોય તો મોટાભાગના ખેડૂતો પાકની વાવેતર ચોમાસુ પાકના વાવેતર માટે મગફળીની જ પસંદગી કરવાના હોય છે। એનું કારણ છે ખેડૂત મિત્રો, ખાસ કરીને જોઈએ તો મગફળી પાક એક એવો છે કે સમગ્ર ગુજરાતમાં વાવી શકાય છે। ગયા વર્ષે જે ખેડૂતોએ મગફળીનો પાક વાવ્યો હતો એમને ઉત્પાદન પણ ખૂબ સારા થયા છે અને સરકારે જે ટેકાના ભાવ જાહેર કર્યા હતા અને સરકારે જે ટેકાના ભાવે ખરીદી કરી હતી એના કારણે ખેડૂતોને આર્થિક ખૂબ જ ફાયદો થયો છે। એટલે આ વખતે પણ લગભગ મોટાભાગના ખેડૂતો પોતાની પસંદગી મગફળી પર જ ઉતારવાના છે। ખેડૂત મિત્રો, આપણે છેલ્લા એક મહિનાથી આ સોશિયલ મીડિયા ઉપર અવારનવાર અલગ અલગ માધ્યમથી જાહેરાતો જોઈએ છે કે મગફળી વાવેતર કરવું હોય તો શું કઈ વેરાયટી વાવી શકાય, કયા એરિયા માટે કઈ વેરાયટી સરળ રહેશે, શેનું ઉત્પાદન વધારે છે। આ બધી માહિતી વચ્ચે પણ એક એવી મહત્વની 2 વેરાયટીની માહિતી મને જોવા ના મળી, જેની મારે આજે તમને વાત કરવાની છે। આ બંને વેરાયટી જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ થયેલ છે અને સંશોધિત થયેલ છે। આ બંને વેરાયટી અન્ય મગફળીની દરેક વેરાયટી કરતાં બધી બાબતે ચડિયાતી છે। જીજી 35 એટલે કે ગુજરાત મગફળી 35 સોરઠ ગોલ્ડ। ખેડૂત મિત્રો, તમે અહીંયા એક કોષ્ટક જોઈ રહ્યા છો, એ હું તમને એની લાક્ષણિકતાઓ વિશે જણાવી દઉં। ખેડૂત મિત્રો, આ ઉભળી પ્રકારની મગફળી છે। આ છોડની ઊંચાઈ આશરે 30 સેન્ટીમીટર એટલે કે મધ્યમ ઊંચાઈવાળો છોડ છે। ડોડવાના પ્રકારની વાત કરીએ તો મધ્યમ આકારના અને લીસા ડોડવા હોય છે। પાકવાના સમયે આ ડોડવા એકદમ ભરાવદાર થાય છે। દાણાની વાત કરીએ તો મધ્યમથી મોટા કદના ખૂબ જ સારી ગુણવત્તાવાળા ગુલાબી રંગના આકર્ષક દાણાવાળી જાત છે। ડોડવામાં 2 થી 3 દાણા પણ જોવા મળે છે। આ વેરાયટી ખાવામાં ખૂબ જ મીઠાશવાળી હોય છે, જેના કારણે આનું તેલ પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોતું હોય છે, મીઠું હોતું હોય છે। ખેડૂત મિત્રો, પાકવાના દિવસોની વાત કરીએ તો 90 થી 100 દિવસે આ પાકતી જાત છે। 48 થી 50% તેલ ધરાવતી જાત છે। પ્રોટીનની માત્રા જોઈએ તો 26 થી 27% જેટલું પ્રોટીન હોય છે, જેના કારણે મગફળીનું પ્રોસેસિંગ કરનારા, મગફળીનું વેલ્યુ એડિશન કરનારા જેટલા પણ વેપારી મિત્રો છે એમના માટે આ ખૂબ જ મહત્વની જાત છે અને ફાયદાકારક જાત છે। બિયારણનો દર જોઈએ તો 45 થી 50 કિલો પ્રતિ એકરનો બિયારણનો દર છે, એટલે બીજી વેરાયટી જેટલો જ આનો દર છે, વીઘે 18 થી 20 કિલો પ્રમાણે। ઉત્પાદનની વાત કરીએ તો અન્ય બીજી બધી જાતો કરતાં 15 થી 20% વધારે ઉત્પાદન આપતી જાત છે। અને ખાસ વિશેષતાની વાત કરીએ તો ટીકા, ગેરું, થડનો કોહવારો, મૂળનો સડો એટલે કે રૂટ રોટ જેવા રોગો સામે અતિ પ્રતિકારક જાત છે। ખેડૂત મિત્રો, આ વેરાયટી પસંદ કરવા પાછળનું એક મુખ્ય કારણ એ છે કે ખેડૂતોને આ વેરાયટી જ્યારે વાવે છે ત્યારે એમને રોગ અને જીવાતનું નિયંત્રણ પ્રમાણમાં ઓછું કરવું પડે છે, સામે ઉત્પાદન વધે છે અને સારા બજાર ભાવ પણ મળતા હોય છે। ખેડૂત મિત્રો, બીજી વેરાયટીની વાત કરીએ તો એ છે જીજી 37 ગુજરાત મગફળી 37। આ પણ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન થયેલ છે, તેમજ સમગ્ર ગુજરાતમાં ચોમાસુ વાવેતર માટે ભલામણ થયેલ છે। આ વેરાયટીની મુખ્ય લાક્ષણિકતાઓની વાત કરીએ તો આ કોષ્ટક હું તમને બતાવું છું। એ ખેડૂત મિત્રો, તમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો, આ તમને ખૂબ જ ઉપયોગી થવાનું છે। આ જાતનું નામ છે જીજી 37 ગુજરાત મગફળી 37 સોરઠ ગૌરવના નામથી પણ ઓળખાય છે। ઉભળી પ્રકારની છે, છોડની ઊંચાઈ 30 સેન્ટીમીટર અને મધ્યમ ઊંચાઈના છોડવાળી જાત છે। ખેડૂત મિત્રો, 35 અને 37 લગભગ સરખી જાત છે। 2 કે 3 જગ્યાએ અલગ થાય છે। હું મુખ્ય લક્ષણો તમને બતાવી દઉં। મેં તમને અહીંયા હાઇલાઇટ પણ કરેલું છે કે જે દાણાનું સેક્શન છે, જે દાણાનો વિભાગ છે, એમાં 30%થી વધુ ડોડવા 3 દાણાવાળા હોય છે। એટલે તમે એના 100 ડોડવા લઈ લો તો એમાંથી 30 ડોડવા 3 દાણાવાળા હોય છે। અને બીજી વાત કરીએ તો આ 100 થી 105 દિવસે પાકતી જાત છે। ખેડૂત મિત્રો, આ વેરાયટી નવી છે, જુનાગઢ યુનિવર્સિટી દ્વારા હમણાં જ બહાર પાડવામાં આવેલી છે, એટલે બજારમાં સરળતાથી નથી મળી શકતી। તો આ બંને વેરાયટીઓ વિશે કંઈ માહિતી જોતી હોય અથવા તો આ બંને વેરાયટીઓના બિયારણ કઈ રીતે મેળવવા એના વિશે વિસ્તૃત માહિતી જોતી હોય તો નીચે આપેલા વોટ્સએપ નંબર ઉપર તમે વોટ્સએપના મેસેજથી અથવા તો વોટ્સએપ કોલથી પણ સંપર્ક કરી શકો છો। હવે પછીના વિડીયોમાં આપણે એક અર્ધવેલડી પ્રકારની એવી એક જાતની વાત કરવાની છે કે જે ખૂબ જ પ્રચલિત છે, છેલ્લા 4-5 વર્ષથી આ ખેડૂતો પણ ઓળખતા થયા છે। એ છે ગિરનાર 4। ગિરનાર 4 વિશે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ માહિતી છે, છતાં પણ એ શા માટે ખેડૂતો માટે ભવિષ્યમાં ઉપયોગી છે અને વેપારીઓ માટે અને દરેક રીતે કઈ રીતે ચડિયાતી છે એની વિગતવાર આપણે આવતા વિડીયોમાં વાત કરવાના છીએ। એટલે ખેડૂત મિત્રો,
અમારી કૃષિ સંહિતા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ ખેડૂતોને શેર કરો. યુટ્યુબમાં આવેલું બેલ આઇકન દબાવી અને ઓલ નોટિફિકેશન ઉપર તમે ક્લિક કરો, જેથી અમારા દ્વારા મૂકવામાં આવતા વિડીયો તમને સરળતાથી અને ઝડપથી મળી રહે. આભાર.